પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર અમૃત પુષ્પના સેવનથી ખૂબ સારું પરિણામ મળ્યું છે. ભાઈઓ આવ્યા છે, એમની સાથે વાત કરીએ. ભાઈ, કયું ગામ તમારું? ગામ પીપળી, તાલુકો સિહોર. જોરથી થોડુંક બોલજો ભગવાન. ગામ પીપળી, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. તમારું આખું નામ જણાવો. મારું નામ છે રાજુભાઈ બોગાભાઈ બાંબા. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા મારા ભગવાન? માટે લઈ ગયા. તમારે પોતાને શું તકલીફ હતી? હાથ પગના દુખાવા હતા. કેટલા વર્ષથી તેને કેવી પીડા હતી? 5 વર્ષ હતા. કઈ ટાઈપની પીડા થતી? હાલવા ચાલવામાં કે કામ કરવામાં? ઊભું થવામાં, બેહવામાં, ઊભું થવામાં ટેકો બધી દઈને? તકલીફ હતી. ટેકો દઈને ઊભું થવું પડતું. પછી હાથમાં અત્યારે બહુ સારું છે. કેટલી બોટલ 50% જેવું સારું છે. તમારે કેટલી બોટલનું સેવન થયું ભાઈ? એક જ બોટલ. કેટલો ફરક દેખાય છે? 50%. હવે બીજા કોણ દર્દી હતા ભગવાન? બીજા અમારા ઘરના હતા. એમને શું તકલીફ એને હતી? એ જ તકલીફ હતી. એને પણ આ રાહત છે. એ તો ખાટલા હોય છે તે. ખાટલામાં કેટલા વર્ષથી હતા? એ વરદી હતા. એટલે તો પછી હાલવા ચાલવાની કોઈ અત્યારે બધું કમ્પ્લીટ. પોઝિશન હતી જ નહીં ને? નહીં નહીં. મારી બેન જે છે એ ઉભા થઈ શકે એવી કન્ડિશન હતી ને, એની અંદર અત્યારે ઉભા થઈને કામ કરતા થઈ ગયા. બરાબર? તો એ તો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું ને ભગવાનની દયાથી. પછી ત્રીજા નંબરના કોણ દર્દી હતા? અમારા માળી હતા. માજીની ઉંમર કેવડી છે ભગવાન? માજીની ઉંમર છે 80 વર્ષ. 80 વર્ષ. શું પ્રોબ્લેમ હતો? એને એ જ તકલીફ છે પગની. હા, તો એને શું થયું ફરકમાં? એને સારું છે. કઈ ટાઈમ 25% જેવું સારું છે. સુધારો દેખાય છે? હા, સુધારો. તો દ્વારકાધીશની કૃપા તમારો અઘરો કહેશો તો એમાં તો બહુ સારું હા, મળ્યું. એ તો બહુ બરાબર? સારું. તો તમારો ફોન નંબર જણાવો ભગવાન. 97 14 37 16 81. હજી એકવાર રિપીટ કરી દો ભગવાન. 97 14 37 16 81. 97 14 37 37 16 81. 81. બરાબર. જય દ્વારકાધીશ ભગવાન. જય દ્વારકાધીશ. કયું ગામ? ભૂતળી. તમારું આખું નામ જણાવો વાલા. ભાવેશભાઈ બાબુભાઈ સાંગાણી. હવે આપ કોના માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મારા મમ્મીને તકલીફ હતી. શું તકલીફ હતી? કમરની સ્નાયુની તકલીફ હતી. કેટલા વર્ષ જૂની બીમારી ભાઈ? 2 વર્ષ જેવું. એટલે શું પોઝિશન શું હતી? પોઝિશનમાં હાલી ચાલીનો કે દુખાવો થાય એવું. એટલે આમ હાલવું હોય તો કેટલું ચાલી શકતા? થોડું ઘણું હાલી ગયા પછી દુખાવો પછી ઘરના કામકાજ કરવા હોય તો શું પ્રોબ્લેમ? એ હળવું કામ થોડું ઘણું કરીએ કે સામાન્ય કામ. ટૂંકમાં પરિસ્થિતિ ટૂંકમાં ગંભીર હતી. બેહી જાય તો ઉભા નો. બરાબર. ત્યાર પછી એમને અમૃત પુષ્પની કેટલી બોટલ થઈ ભલા? હા, બે બોટલ લઈ. 2 બોટલનું સેવન કર્યા પછી તમારી દ્રષ્ટિએ શું સુધારા દેખાય છે? 25% રાહત થઈ ગઈ. શું ફેરફાર છે? કઈ રીતે ફેરફાર દેખાય છે? દુખાવો છે બે આમ બેહતા હોય તો હરખી રીતે બેહીએ છે. એટલે સુધારા ઉપર છે. બરાબર. રાહત દેખાય છે ઘણી વાર તમારી હાવ રેડી થાય, ઘણી વાર થોડોક દુખાવો થાય ને ઘણી વાર વધારે. ક્યારેક બને અને બાકી એકદમ ક્લિયર થઈ જાય છે. બરાબર. તો એ તો ટૂંકમાં સુધારો ઉપર ઘણું સુધારો કહેવાય. 25% ટકાની દ્રષ્ટિએ તો ખ્યાલ ન જ આવે તમે જે વાત કરો છો એ ઉપર. બરાબર. તો તમારો ફોન નંબર જણાવો. 99 093 71 10 2. એકદમ ધીમેથી. બરાબર. 99 093 71 10 2. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ ફોનથી અમૃત પુષ્પ વિશેની માહિતી માંગે તો પ્રેમથી અમૃત પુષ્પની જાણકારી આપજો. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ.